આજના શુભ આશીર્વાદ રૂપ સ્વામી બાપાની પરવાણી સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 59 પોઈન્ટ નંબર 1 સ્વામી કે જેમ ફૂલમાં સુગંધ છે ને, ઘીમાં ચિકાસ છે, ખાંડમાં બરાબર ને, તલમાં જેમ જીવ છે એમાં જગત છે, જગતમાં જીવ છે, ઓતપોત બે છે. જો કેમ બે નોખું પડે? તો સત્પુરુષના વશમાં વિશ્વાસ લાવી એ ભગવાનનું સ્વરૂપ છે એનું ભજન કરે તો એ કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય છે. કારણ શરીર એટલે વાસના. ફૂલમાં સુગંધ છે ને, તો સુગંધ નોખું કરવું શું કરવું પડે? તલ હોય એનો ઢગલો હોય એમાં ફૂલને ઢાંકી દો અને પછી તલને પી લો તો તેલ થાય ને, એ સુગંધિત તેલ કહેવાય. ફૂલને પીલશો તેમાં તો કાંઈ ન થાય, સમજાય ને? સુગંધ છે પણ એમાં નીકળે ને કાંઈ. તલમાં તેલ છે જો એમ જીવમાં જગત છે, જગત છે જીવ છે, બે ઓતપ્રોત છે. એને નોખું કરવું હોય તો સત્પુરુષના વસન વિશ્વાસ લાવે અને એ જે ભગવાનનું સ્વરૂપ એને નિષ્કળ ભાવે ભજે તો ન ટળે એવો સ્વભાવ, વાસના, પ્રકૃતિ જે કે ટળી જાય. કારણ શરીર બળીને ખોખા જેવું થઈ જાય છે. આંબલી છે, કાસો હોય ગમે તેવું કરો ને, ભૂકો કરો ને તો સાલ સોટી રહે, ગમે એટલે કટકા કરો તો. પણ એને અગ્નિમાં શેકો અને પછી તમે હાથે કરી ભીડ મારો તો સાલ નોકી પડી જાય. એમ એ ભગવાનનું સ્વરૂપ, એનું ધ્યાન એને કરીને કારણ શરીર બળીને ખોખા જેવો થઈ જાય છે. એના જેવો બીજો કોઈ ઉપાય નથી. જો ધ્યાન કરતા હશો, બીજું બધું કરતા હશો, તમારું મન નિર્વિષય નહીં થતું હોય એવી આજે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાત સાંભળવાથી જેવું મન નિર્વિષય થતું હોય છે ત્યારે નહીં થતું હોય. માટે મનને સ્થિર અને નિર્વિષય કહેવાનું કારણ આવી જે ભગવાન પુરુષોત્તમ નારાયણની વાર્તા શ્રદ્ધાથી સાંભળવી એ જ છે. જો કારણ કે મનના દોષ છે એ અંતઃકરણનું પ્રાયશ્ચિત કરવાથી થાય છે. શરીરના દોષ હોય એ શરીરનું પ્રાયશ્ચિત કરવાથી થાય. સમજ્યા ને? કાર્યાણીના ત્રીજામાં લખ્યું દેહનું દમન અને વિચાર બે જોઈએ. ખાલી વિચાર કરો તો ન હાલે, ખાલી દમન કરો તો ન હાલે. સ્વામી કે અંતઃકરણનો વાક હોય તો અંતઃકરણ દંડ દેવાનો, અને દેહનો વાક હોય તો દેહને. દેહને શેનાથી જવાનો? નિયમ. અંતઃકરણને વિચારથી. સમજાય ને? હું ભગવાનનો ભક્ત છું માટે મારે આવું શોભે નહીં. હવે બે વાન રાખવાના, દેહનું દમન અને વિચાર. એકલો વિચાર ના હાલે, એકલું દમન એ ના હાલે. જો એટલે
આમાં સાંખ અને યોગ બે આવી ગયો. દમન કરવું એ સાંખ કહેવાય, સમજ્યા ને? બીજાનો ગુણ લેવો એ યોગ કહેવાય. આપણે નિયમ પાળવાનું અને બીજા ન પાળતા હોય, જે કરતા હોય એને આપણે ગુણ લેવાનો. સ્વામી કે એ બધું કરીને આવ્યા છે અને આપણે કરવું બાકી છે. શું કીધું? એ બધું કરીને આવ્યા છે અને આપણે કરવું બાકી છે. આમ મનાય તો કરવું કઠણ ન પડે. એ કરતા નથી, આપણે કરવું નહીં, એમ નહીં. દેહનું દમન અને વિચાર બે જોઈએ. આ બે હોય એ મહારાજ કે આપણા સત્સંગમાં વડો છે, મોટો છે. જો ખબર પડે, ફૂલમાં સુગંધ છે, તલમાં તેલ છે, ખાંડમાં બસ. એમ મન છે, જગતમાં રહ્યું જગત એ મનમાં બે છે, ઓતપ્રોત બે. જગત કયો તો મન, અને મન કયો તોય જગત. જગત સારું પણ પહેલાં જગતથી જ મન કોઈ નહીં. જેને પોતાનું મન જીત્યું એને સર્વ જગત જીત્યું છે. સૂક્ષ્મ પણ કામ બહુ મોટું કરે છે, સમજ્યા ને? આખું હેન્ડલિંગ છે ને એ કરે છે આખું શરીરનો. પ્રધાન હોય ને એ આખા રાજ્યનું કામ કરતા, મુખ્યમંત્રી હોય ને એ ખાલી ટેબલ સંભાળતો હોય. એમ આપણા શરીરની અંદર છે ને મંજી આપા છે ને એ બધું કામ કરે આખું, સમજ્યા ને? હેન્ડલિંગ એનું બધું છે. ગૃહપ્રધાન છે ને, ગૃહપ્રધાન હોય ને એ મોટા હોય. એનું ખાતો બીજા નંબરનું, પહેલાં બોલવાનું હોય. એમાંથી મને નોખું પાડવાનું. સ્વામી કે ભગવાનના ઘાટ ઘડો એટલે જગતના ઘાટ બંધ થઈ જાય, એટલે નોખું પડી ગયું. જેનાથી એ ભગવાનનું ધ્યાન, એનું વસન, એને કરીને કારણ શરીર બળી ખોખા જેવું થયું. એ ભગવાનનું ધ્યાન, એનું વસન, જેની આજ્ઞા એની ઉપાસના. સમજ્યા ને? કેની આપણે આજ્ઞા પાડીએ છીએ, કેનું વસન માનીએ છીએ, કેની આજ્ઞામાં રહીએ છીએ, એની ઉપાસના. આજ્ઞા પાડે બીજાને અને ઉપાસના કરે ત્રીજાને તો મેળ ન ખાય. જેની આજ્ઞા એની ઉપાસના. ઉપાસના એટલે સ્વામી સેવક ભાવ, એ અધિક ને આપણે ન્યૂન. ઉપસો ઉપાસના, નિશ્ચય અને ઉષ્મ આસન બે. ભગવાન છે ને એનું ઉત્સાસન, એ બે આસન, પછી આ પછી આ થઈ ગયું ને નોખો. જો ખબર પડી ગઈ? ભગવાન ઉષા છે ને કે નિશા છે? ઉષા, પછી 2 નંબર, આ 3 નંબર, પછી 4 નંબર. આમ નિશ્ચય માલ્યું જાય. જો સ્વામી સેવક ભાવ, ગુરુ શિષ્ય, અક્ષર મુક્ત અને પુરુષોત્તમ. નિશ્ચયથી લો તો મુક્ત, અને પછી અક્ષર, પછી પુરુષોત્તમ. ઉપરથી લ્યો તો પહેલા પુરુષોત્તમ, પછી અક્ષર અને પછી મુક્ત. અરે દેહરૂપ થઈને ભજન કરે તો 3 તત્વ થાય, અને આત્મારૂપ થઈને ભજન કરે તો 2 તત્વ. બ્રહ્મ થઈ પરબ્રહ્મને ગાવે. શું થવાનું?
બસ બ્રહ્મ થઈને પરબ્રહ્મને ગાવે. એટલે લોહિયાના હાથ પ્રમાણે બ્રહ્મરૂપ થયો હોય એને જ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર છે. હા, લાયસન્સ મળ્યું હોય ને તો એ ડૉક્ટર થઈ શકે, હા, એ વેપારી થઈ શકે. લાયસન્સ ન હોય ને અને હો મારવા જાય ઊંધી પડે તો કોઈ કેસ કરે. હું કામે? લાયસન્સ નથી માટે. એમ લાયસન્સ કયું છે? બ્રહ્મરૂપ. બ્રહ્મરૂપ થઈ અને પુરુષોત્તમ ભગવાનને ભજવા. નંબર પાછા 2, પુરુષ પ્રયત્ન ભગવાનની કૃપા. સાધને કરીને બ્રહ્મ થવાય. મહારાજે છેલ્લાના 3જામાં અશ્વત્થામાં બ્રહ્મ થયો, પણ શ્રી કૃષ્ણ ભગવાન એના ભક્ત પાંડવ એમાં દયા અને સ્નેહ થયા. નિશા માટે સાધનથી થયો હતો. અને ગુણાત્મા સ્વામી કે આવા સાધુને બ્રહ્મરૂપ સમજીએ અને મન કર્મ વસને સંગ કરીએ તો બ્રહ્મરૂપ થવાય. એ કહેવાય ઉપાસના. હું કીધું? વર્તમાન કાળ. ખબર પડી? નહીં ભૂતકાળ નહીં ભવિષ્યકાળ. આવા સાધુ ખબર પડે ને? અમે દેખાઈએ ઘણા સામે કે આવા સાધુને નિર્દોષ સમજે, મન કર્મ વચને સંગ કરે તો બ્રહ્મરૂપ થવાય. જોયું? એટલે સ્વામી કે જે વાત કરવી એ બધી વર્તમાન કાળમાં, ભૂતકાળમાં નહીં, ભવિષ્યકાળમાં નહીં. મોહનથાળ બેસું હાટાર નામ લેવું, ભૂખ નહીં લાગે ભાંગે, પણ બાજરાનો રોટલો અને શાહ એ છે ને તો એ આપણી ભૂખ ભાંગશે. શા માટે? વર્તમાન કાળ છે. સમજાણું? એટલે સ્વામી કે વર્તમાન કાળ સુધર્યો એટલે ત્રણેય કાળ સુધરી ગયા. વર્તમાન કાળ ગોબરવો ન જોઈએ. એટલે શંકાશીલ, બીજું કંઈ નહીં. કલ્યાણ થાય કે નહીં થાય, ભગવાનના ધામમાં જાઓ કે ન જાઓ, કોણ તેડવા આવશે, શું થાય, સીડીને પગથિયે કોઈને ત્યાંથી આવે હેઠો કડકડ ભૂ. હા, એક જ પગથિયું હોય, બાકી એક પગ સડી જાય એટલે એકદમ બેસી ગયો, પણ ત્યાંથી પાછી મૂકે ગડગડતી આવે હેઠો. એનું કારણ કે એને પાયો કાસો છે, એટલે શંકા છે એમ. એટલે સમજાય છે ને? એટલે સ્વામી કે વર્તમાન કાળ સારો હોવો જોઈએ. ગોબરો એટલે શંકાશીલ નહીં. મહારાજે પ્રથમના 72માં લખ્યું કે મારું કલ્યાણ થઈ ગયું તો એનું કલ્યાણ થઈ ગયું. ભગવાનને સંત મળ્યા છે, કલ્યાણ થાય કે નહીં થાય, ક્યાં જાઉં, શું કરશું, આવું બધું હોય એના નિશ્ચયમાં કસર કહેવાય. પરિપક્વ નિશ્ચય એનો ન કહેવાય. પ્રથમના 72માં લખ્યું. કાકાભાઈનો પ્રશ્ન, નંબર પ્રશ્ન 2. એટલે હાથમાં શું ખબર પડી ને? શેમાં? ફૂલમાં સુગંધ છે. હા, જોયું? તલમાં તેલ છે. જોયું? એમ જગતમાં જીવ છે, જીવ મન છે, અને મનમાં જગત બે છે. જો આપણે બ્રહ્માંડમાં છીએ અને આપણી અંદર બ્રહ્માંડ છે, બે. જોયું? આપણે ક્યાં બેઠા છીએ? ગુરુકુળમાં. ગુરુકુળ ક્યાં છે? આપણા હૃદયમાં છે ને? કે નથી? નથી. જોજી, પોતા પણ મનાય એ આપણું કહેવાય. જો આ શરીર કેમ પોતા પણ માન્યું? એમાં સત્સંગ, આ ભગવાનના ભક્તો, આ બધું આપણું મનાય તો પોતાપણું મનાય. બોલો સહેજાનંદ સ્વામી.